ત્યારે નવરાત્રિમાં વરસાદની આગાહી વચ્ચે આયોજકોએ તમામ તૈયારીઓ કરી દીધી છે। નવરાત્રિમાં વરસાદને ધ્યાનમાં રાખીને ગરબા આયોજકોએ ખાસ વીમો ઉતરાવ્યો છે। વરસાદના કારણે કોઈ કારણસર ગરબાનું આયોજન રદ કરવું પડે તો ખેલૈયાઓને બુકિંગની રકમ રિફંડ આપી શકાય તે માટે ગરબા આયોજકોએ 75 લાખનો અલગથી વીમો ઉતરાવ્યો। ગરબાના આયોજન દરમિયાન જો કોઈ આકસ્મિક ઘટના બને તેને લઈને પબ્લિક લાયબિલિટીનો 3 કરોડનો ઇન્સ્યોરન્સ પણ લેવાયો છે। સિંધુ ભવન રોડ પર મેરીમેન્ટ પાર્ટી પ્લોટમાં હેરિટેજ ધ ગરબા ફેસ્ટિવલના આયોજકોએ આ મામલે જાણકારી આપી। નવરાત્રિને આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે ગરબા આયોજકો દ્વારા તડામાર તૈયારીઓ ગરબાના આયોજનને લઈને શરૂ કરી દીધી છે। હાલ અમે છીએ અમદાવાદના સિંધુ ભવન રોડ ઉપર મેરીમેન્ટ પાર્ટી પ્લોટમાં હેરિટેજ ધ ગરબા ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે અને ખાસ અહીંયા આપ જે જોઈ શકો છો કે એક તરફ નવરાત્રિનો ઉત્સવ છે, મા આદ્યશક્તિની આરાધનાના પર્વને લઈને ખેલૈયાઓ ગરબે ઘૂમવા આતુર છે અને બીજી તરફ હવામાન વિભાગ દ્વારા નવરાત્રિ દરમિયાન જ વરસાદના વિઘ્નની પણ આગાહી કરવામાં આવી છે અને તેને લઈને જ આ ગરબા આયોજક દ્વારા જે છે અહીંયા વોટરપ્રૂફ ડોમ જે છે તે બનાવવામાં આવ્યો છે। એટલે કે જે પણ સિંગર અહીંયા જે ગરબા જે ખેલૈયાઓને રમાડશે તો તેને લઈને અહીંયા વોટરપ્રૂફ ડોમ તૈયાર કરવામાં આવ્યો છે। સાથે સાથે આ ગરબા આયોજક દ્વારા કોઈ આકસ્મિક ઘટના ન બને નવરાત્રિ દરમિયાન તેને લઈને 3 કરોડનો ઇન્સ્યોરન્સ જે છે તે લેવામાં આવ્યો છે। તેવી જ રીતે નવરાત્રિ દરમિયાન જે વરસાદી વિઘ્ન છે અને તેને લઈને એક અલગથી 75 લાખનો ઇન્સ્યોરન્સ પણ લેવામાં આવ્યો છે, જેથી કરીને કોઈ પણ કારણસર વરસાદના વિઘ્નને લઈને જો ગરબાનું આયોજન કેન્સલ કરવું પડે તો જે પણ ખેલૈયાઓએ જે પાસ લીધા હોય તો તેઓને રિફંડ કરી શકાય તે પ્રકારનો ઇન્સ્યોરન્સ પણ લેવામાં આવ્યો છે અને એની તમામ પ્રકારની તૈયારીઓ જે છે તે આ ગરબા આયોજક દ્વારા કરી લેવામાં આવી છે। કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। નવરાત્રિમાં મહિલાની સુરક્ષાને લઈ અમદાવાદ પોલીસનો એક્શન પ્લાન। ગરબા મહોત્સવમાં રોમિયો કે ચોર ટોળકી સહિતના અસામાજિક તત્વોને ઝડપી લેવા પોલીસની તૈયારી। ગરબા મહોત્સવમાં ટ્રેડિશનલ કપડાં પહેરીને અસામાજિક તત્વો પર બાજ નજર રાખશે પોલીસ। શહેરમાં 12,000થી વધુ પોલીસની ટીમ બંદોબસ્તમાં જોડાશે। મહિલા એસીપી, પીઆઈ, પીએસઆઈ અને સી ટીમનો ખાનગી રીતે બંદોબસ્ત ગોઠવવામાં આવશે। ગરબા આયોજકોને વોચ ટાવર બનાવવા પણ અપાઈ છે સૂચના। સાથે જ નવરાત્રી દરમિયાન શહેરમાં ટ્રાફિકની સમસ્યાને લઈને ટ્રાફિક પોલીસે આ વખતે વિશેષ વ્યવસ્થા ગોઠવી। મોટા વાહનોના પ્રવેશ માટે રાત્રે 2 વાગ્યા સુધી પ્રતિબંધ ફરમાવાયો છે। ટ્રાફિક પોલીસ, હોમગાર્ડ અને ટીઆરબી સહિત 400 જેટલા પોલીસ કર્મચારીઓ ટ્રાફિક વ્યવસ્થામાં તૈનાત રહેશે। આગામી 22 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર દરમિયાન નવરાત્રિ અને વિજયાદશમીનો તહેવાર ઉજવનાર છે। અમદાવાદ શહેર પોલીસ તેની સંપૂર્ણપણે સજ્જતાથી આ બંદોબસ્ત માટે આયોજન કરનાર છે। આ બંદોબસ્ત વ્યૂહાત્મક રીતે ગોઠવવામાં આવશે। મુખ્યત્વે લોકોની સલામતી અને સુરક્ષા, મહિલા સુરક્ષા, ટ્રાફિક નિયમન તથા શહેરની કાયદો અને વ્યવસ્થા, આ 4 મુદ્દા ઉપર પૂરેપૂરું ફોકસ કરીને બંદોબસ્તનું આયોજન રહેશે। શહેરની અંદાજે 12,000 જેટલી પોલીસ ડિપ્લોય કરવામાં આવશે, જે પોલીસ સ્ટેશન લેવલે, ટ્રાફિક લેવલે, સી ટીમ વગેરેમાં અલગ અલગ પ્રકારે એનું બંદોબસ્તમાં ડિપ્લોયમેન્ટ થશે। મારા ડીસીપી, પીઆઈ, એસીપી કક્ષાના અધિકારીઓ જ્યાં જ્યાં પીક અવર્સ છે, જ્યાં જ્યાં ગરબાનું ટ્રાફિક જામની સમસ્યા છે ત્યાં ખડે પગે હાજર હશે। ટોટલ બંદોબસ્ત જોઈએ તો હોમગાર્ડ, ટ્રાફિકના બ્રિગેડના માણસો અને પોલીસના થઈ અને 400 જેવા કર્મચારીઓ ખડે પગે હાજર રહેશે। ટ્રાફિક પોલીસ ઉપરાંત પણ લોકલ પોલીસ પણ આ બંદોબસ્ત અર્થે હાજર રહે છે। છોટાઉદેપુરની સંખેડા તાલુકામાં કપાસ પકાવતા ખેડૂતો ફરી મુશ્કેલીમાં મુકાયા। કપાસ વેચાણ માટે ઓનલાઈન નોંધણી ફરજિયાત કરાઈ છે, જેમાં ખેડૂતોને મોબાઈલ એપ ડાઉનલોડ કરી 7/12ના ઉતારા અને આધાર કાર્ડ જેવા દસ્તાવેજ અપલોડ કરવાનું કહેવાયું છે। જોકે ગામડાના વિસ્તારોમાં ઇન્ટરનેટ અને ટેકનિકલ સમસ્યાના કારણે અનેક ખેડૂતો નોંધણી કરી શક્યા નથી। ખેડૂતોએ તંત્ર સામે રોષની લાગણી વ્યક્ત કરી। સંખેડા તાલુકાના કપાસ પકાવતા તમામ ખેડૂતો અહીંયા મામલતદારશ્રીને આવેદનપત્ર આપી જે સરકારશ્રી તરફથી જે મોબાઈલમાં એડ નાખી અને રજીસ્ટ્રેશન કરવા માટેની એમને જાહેરાત કરી છે એ તદ્દન ખોટી છે અને એનાથી ઘણા ખેડૂતો વંચિત રહી જાય તેમ છે અને એ એપ ડાઉનલોડ થતી નથી અને વારંવાર ખેડૂતો રજીસ્ટ્રેશન કરે છે પણ એ ફેલ જાય છે। એટલા માટે અમે આજે મામલતદાર સાહેબને જાણ કરી। કલેડિયા છે, હાંડોદ છે, બાદરપુર છે, 3 સેન્ટરો છે। સેન્ટરોમાં તમે માણસો મૂકો, માણસો કેમ મૂકતા નથી?
તમારા જે અત્યારે જે સેક્રેટરી છે, ડ્રાઈવર છે, ક્લાર્ક છે, એકાઉન્ટન્ટ છે, એમને સરખો પગાર બી નથી આપતા અને તમે રાખતા બી નથી. તમે માણસો ભરો તો જેથી કારણે અમારા ખેડૂતોને જે નુકસાન જઈ રહ્યું છે અત્યારે એ નુકસાન ના જાય અને સમયે સમયે એમનો કપાસ જે વેચાણ થાય. તો નોંધણી પ્રક્રિયા 1 થી 30 સપ્ટેમ્બર સુધી ચાલશે. હજુ સુધી 90% જેટલા ખેડૂતો નોંધણીથી વંચિત છે. ખેડૂતોએ બેનરો સાથે મામલતદાર કચેરીએ પહોંચીને વિરોધ કર્યો. ગ્રામીણ વિસ્તારોમાં સેન્ટરો ઊભા કરવાની માંગ કરી. આ મુદ્દે કોંગ્રેસ પક્ષ દ્વારા પણ અલગ રીતે આવેદનપત્ર આપવામાં આવ્યું. એડવાન્સમાં સરકારને આ બાબતની માહિતી અપાયા છે. આવેદનપત્ર દ્વારા અમે એવી માંગ કરી છે કે કલેડિયા, ભાદરપુર અને હાંડોદ આ સીસીઆઈના 3 કેન્દ્રો છે. આ 3 કેન્દ્રો પર કપાસ નોંધવા માટેના ખેડૂતોનો કપાસ નોંધવા માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવે તો અમારા ખેડૂત કપાસ એમની નોંધણી કરવા માટે તૈયાર છે. તો આ વ્યવસ્થા જો થઈ જાય તો ખેડૂત માટે પ્રશ્ન હલ થઈ જાય એવો છે. છેલ્લા કેટલાક દિવસથી બધા ખેડૂતોની રજૂઆત હતી કે આપ આ રજૂઆત આપ સરકારશ્રીને કરો. એટલે આજે આ કોંગ્રેસ સંખેડા તાલુકાના કોંગ્રેસ પરિવાર બધો ભેગો થઈને ખેડૂતો અને બધા ભેગા થઈને અમે મામલતદારને આવેદનપત્ર આપ્યું છે કે આવનાર દિવસોમાં આ કપાસની જે નોંધણી ઓનલાઈન બંધ કરીને જે કપાસ દર વર્ષે જે રીતે જે સીસીઆઈ ત્યાં જ જે તે જીનમાં વેચાય અને ત્યાં જ નોંધણી થાય એ હેતુથી અમે આજે મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું. નસવાડીમાં શાકભાજીના પાક પર ખેડૂતે ટ્રેક્ટર ફેરવી દીધું. ભારે વરસાદથી ખાલ આવે ને ગરી જાય, ખાલ આવે ને ગરી જાય. નાકાના શહેરે નીચાણવાળા ભાગમાં બધી રીંગણ ઉકળી ગઈ. છોટાઉદેપુરના નસવાડીમાં સતત વરસાદને કારણે ખેડૂતોની માઠી દશા બેઠી. નસવાડી નજીક આકોના ગામે રીંગણની ખેતી કરતા ખેડૂતોને મોટું નુકસાન થયું. સીમમાં રીંગણના ઊભા પાકમાં ખેડૂતે ટ્રેક્ટર મારી દીધું. ખેડૂતના જણાવ્યા મુજબ સતત વરસાદને કારણે રીંગણના પાકની પથારી ફરી ગઈ છે. ઉપર લાગ આવે ત્યારે વરસાદ પડતા ફૂલ ખરી પડતા જેને લઈને રીંગણની ખેતીનો સમય નીકળી જતા તેમાં નુકસાન થયું, જેથી ખેડૂતને આખા ખેતરમાં ઊભા છોડને ઉખેડી નાખવા માટે મજબૂર બનવું પડ્યું. ખેડૂતો સરકાર પાસે વળતરની માંગ કરી રહ્યા છે. વીજ ધાંધિયાથી દ્વારકાના ખેડૂતો કંટાળી ગયા. વીજ સબસ્ટેશને કર્યો હલ્લાબોલ. દ્વારકામાં વારંવાર વીજ ધાંધિયાને લઈને ખેડૂતો પરેશાન થયા. ભાણવડ તાલુકાના 10 થી 15 જેટલા ગામમાં સતત વીજ પુરવઠો ખોરવાતા ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો. મોટા ગુંદા ગામ પાસે આવેલા 66 કેવીના સબસ્ટેશનનો ખેડૂતો દ્વારા ઘેરાવો કરવામાં આવ્યો. હાલ મગફળી સહિતના પાકો માટે સિંચાઈ ખૂબ જરૂરી છે, ત્યારે વીજ ધાંધિયાને કારણે પાક ખરાબ થવાની ભીતિ છે. ખેડૂતો તાત્કાલિક વીજ પુરવઠો શરૂ કરવાની માંગ સાથે સબસ્ટેશન ખાતે એકત્રિત થઈ ગયા. જો સમયસર વીજ પુરવઠો નહીં મળે તો ઉગ્ર આંદોલનની ખેડૂતોએ ચીમકી પણ ઉચ્ચારી છે. ટેકાના ભાવે નોંધણી રદ થતા રાજકોટના ખેડૂતોનો હોબાળો. કામ ધંધા છોડીને કલાકો સુધી લાઇનમાં ઊભા રહ્યા બાદ ટેકાના ભાવે મગફળીના વેચાણ માટે નોંધણી કરાવી અને હવે નોંધણી રદ થયાના મેસેજ આવતા રાજકોટ જિલ્લાના ખેડૂતોના પગ તળેથી જમીન ખસી ગઈ. મોટી સંખ્યામાં ખેડૂતોએ ભેગા થઈને હોબાળો મચાવ્યો. ઉપરથી સેટેલાઇટ દ્વારા કરવામાં આવતા સર્વેના કારણે રાજકોટના અનેક ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, કેમ કે આ ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચવા માટે નોંધણી તો કરાવી છે, પરંતુ હવે મેસેજ આવ્યો કે સર્વે નંબર સાથે તેમણે દર્શાવેલી જમીનમાં મગફળીનો પાક મેચ નથી થતો, જેથી હવે ફરી નોંધણી કરવા માટે ખેડૂતો ધક્કા ખાઈ રહ્યા છે. કચેરીઓમાં પણ કોઈ જવાબ દેતું નથી, ત્યારે મગફળીનો પાક તૈયાર થઈ ગયો છે. હવે વેચવાનો સમય આવ્યો ત્યારે જ તંત્રના બાપે ખેડૂતોની સૂડી વચ્ચે સોપારી જેવી હાલત થઈ ગઈ છે. આ તરફ જસદણના આટકોટ, સાણથલી, મોટા દડવા, ખારચિયા સહિતના ગામોમાં ખેડૂતોના રજીસ્ટ્રેશન પર રદ થતા ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે. ખેતરોમાં મગફળીનો પાક તૈયાર હોવા છતાં રજીસ્ટ્રેશન રદના મેસેજ આવ્યા હોવાના આક્ષેપ. પાદરામાં દુષ્કર્મ હત્યાના આરોપીના માતા પિતા ગામ પહોંચતા લોકોએ ઘેર્યા. વડોદરાના પાદરા તાલુકાના ચાણસદ ગામે દુષ્કર્મનો આરોપી ઘર પર ગ્રામજનો દ્વારા તોડફોડ કરવામાં આવી. પાદરા તાલુકાના ચાણસદ ગામે વર્ષ 2019માં આરોપીએ ગામની જ એક યુવતીનું દુષ્કર્મ કરી તેને મોતને ઘાટ ઉતારી હતી. આ ચકચારી ઘટનામાં આરોપીને જેલવાસ પણ થયો હતો, ત્યારે આરોપી જયના માતા પિતા મકરપુરથી ચાણસદ ગામમાં જતા ભારે હોબાળો મચી ગયો. જેલમાંથી છૂટ્યા બાદ પણ આરોપી આવા કૃત્યો કરતો હોવાના આક્ષેપો સાથે ગ્રામજનોએ તેના ઘર પર તોડફોડ કરી હતી. આ હોબાળા બાદ ગામમાં વાતાવરણ તંગદિલી ભર્યું બન્યું. લોકો સાથે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ અને મામલો શાંત પાડ્યો. એક સમયે લોકોના હોબાળા અને આરોપીના પરિવાર સામે આક્રોશને લઈને લોકો મોટી સંખ્યામાં ભેગા થયા. પોલીસે પરિવારને પોલીસ વેનમાં બેસાડી ત્યાંથી રવાના થતા બાદમાં મામલો શાંત પડ્યો. ચાણસદ ગામે આવેલા આરોપીના પરિવારને ગામમાં ન રહેવા દેવા તેમજ આરોપીને ફાંસીની સજાની માંગ